નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રભાત વર્ણનમ પાઠનો આપણે અભ્યાસ શરૂ કર્યો હતો અને એ સુંદરતા સવારની જે કેવી હોય એનું વર્ણન આપણે પહેલા પાઠની અંદર એટલે કે પહેલા બે પદ્યમાં એટલે કે લેક્ચર નંબર 15માં અને પછી 16મા લેક્ચરમાં ત્રીજું અને ચોથું પદ્ય એમ કુલ 4 પદ્યનો પરિચય છે આપણે મેળવ્યો હતો। હવે 4 પદ્યનો આપણે એક વખત સંક્ષિપ્તમાં પરિચય મેળવી અને ત્યારબાદ છે એ સ્વાધ્યાય તરફ આગળ વધીએ। જોઈએ પ્રભાત વર્ણનમ ચંદ્ર અસ્તમ ગચ્છતિ સૂર્ય ઉદયમ ગચ્છતિ પરિતો ભવતી પ્રકાશ મંદમ ચલતિ સમીર મધુપો ભવતી સધીર। પછી છે કલિકા વૃંદમ વિકસતી લતિકા વૃંદમ વિલસતી નિદ્રા તંદ્રા ભગ્ના જંતા કર્મણિ લગ્ના સકલે નવ ઉલ્લાસ વદને વદને હાસ। ત્યારબાદ ત્રીજા પદ્યમાં પથી પથી જનસંચાર નુપુર રવ ઝંકાર વિટપે ખગકુલ રવ ચરિતુમ ચલિતા ગાવ। તો આ પ્રમાણે ત્રીજું પદ્ય છે આપણે જોયું। ચોથું હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્તોત્રમ ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ। તો વાસુદેવ દ્વિવેદી શાસ્ત્રી છે એના સર્જક છે વાસુદેવ દ્વિવેદી શાસ્ત્રી। વાસુદેવ દ્વિવેદી શાસ્ત્રી। આ પ્રમાણે એ સર્જકે સુંદર રીતે પ્રભાતનું વર્ણન સંસ્કૃતમાં આપણી સમક્ષ રજૂ કર્યું છે। ફરીથી તમારે મારી સાથે આનું પઠન કરતા જવાનું છે। હું બોલું એ પ્રમાણે ચંદ્ર અસ્તમ ગચ્છતિ સૂર્ય ઉદયમ ગચ્છતિ ચંદ્ર અસ્તમ ગચ્છતિ સૂર્ય ઉદયમ ગચ્છતિ પરિતો ભવતી પ્રકાશ પરિતો ભવતી પ્રકાશ મંદમ ચલતિ સમીર મધુપો ભવતી સધીર। મધુપ આપણે વાત થઈ હતી કે મધુપ એટલે તો કે ભમરો છે થાય છે। સધીર ભમરો છે એ ધૈર્ય ધારણ કરે છે। ત્યારબાદ બીજા પદ્યમાં મારી સાથે બોલતા જવાનું છે કલિકા વૃંદમ વિકસતી લતિકા વૃંદમ વિલસતી નિદ્રા તંદ્રા ભગ્ના જંતા કર્મણિ લગ્ના સકલે નવ ઉલ્લાસ વદને વદને હાસ। ત્યારબાદ ત્રીજામાં પથી પથી જનસંચાર નુપુર રવ ઝંકાર વિટપે ખગકુલ રવ ચરિતુમ ચલિતા ગાવ। તો જોઈએ ચોથું હસ્તે હસ્તે પત્રમ। જો હસ્તે અહીંયા હસ્તે હસ્તે પત્રમ હસ્તે જો રામના રૂપમાં રામ રામમ રામેણ રામાય રામાત રામસ્ય રામે અને હે રામ। તો અહીંયા હસ્તે હાથમાં કેટલામી વિભક્તિ થઈ તો કે સપ્તમી। શું નામ છે એનું અધિકરણ હસ્તે હસ્તે પત્રમ વદને વદને જો વદને હસ્તે પછી વદને એ પણ આ સપ્તમી થાય વદને વદને સ્તોત્રમ ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ। હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્તોત્રમ ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ। જોઈએ આપણે એનું ટ્રાન્સલેશન।
પહેલું ધ મૂન સેટ્સ લઘુ વિરામ, ધ સન રાઇઝીસ લઘુ વિરામ એટલે આપણે વાત થઈ હતી પાછું બાષ્પીભવન ન થઈ જાય, લઘુ વિરામ છે. અને સેમિકોલન કે ગુરુ વિરામ કે અને કોલન કે, પણ આ તમને બે ખબર છે, પણ લઘુ વિરામ છે કોલન અને સેમિકોલનની ખબર હોવી જોઈએ. તો પહેલામાં ધ મૂન સેટ્સ સેમિકોલન, ધ સનરાઇઝીસ સેમિકોલન, લાઇટ સ્પ્રેડ્સ in all direction semicolon, the breeze blows lightly semicolon, the wasp gains patience full stop. બીજું પદ્ય The bunch of bird blooms, comma, the group of creepers look nice. The group of creepers look nice, semicolon. ત્યારબાદ sleep and inertia are broken, semicolon, the people have become busy with their jobs. There is new enthusiasm everywhere and there is laughter on every face, exclamation mark કરજો. ત્યારબાદ ત્રીજું જોઈએ. There is a leaf flower of every hand, in every hand, semicolon. There is praise of God in every mouth, semicolon. ચોથું બોલ્યો છું હું, ત્રીજું હવે બોલીશ. The group of children is singing continuously while playing, full stop. ત્રીજું બાકી હતું એ બોલું છું. People are moving about on every way, full stop. The tinkling of anklets is heard, full stop, on every branch of a tree. The tinkling of anklets of heard, full stop, on every branch of a tree. The chirping of birds is heard, full stop. The cows have gone for grazing. આ પ્રમાણે આપણે આખું ટ્રાન્સલેશન છે એ જોયું. ફરીને આમાં કોઈને ડાઉટ હોય તો તેમને પછીથી પૂછી શકે છે. હવે આપણે જોઈએ આપણું સ્વાધ્યાયનું કાર્ય છે એના તરફ આગળ વધીએ. સ્વાધ્યાયમાં કંઈક આ રીતે છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1, એમાં આપણે ઉચ્ચારણ કરવાનું છે. બરાબર ઉચ્ચારણ કઈ રીતે થાય એને ધ્યાનમાં રાખી અહીંયા લખીએ સ્વાધ્યાય. અહીંયા પ્રશ્ન 1 જોઈએ. ચંદ્રઃ, બીજું પ્રકાશઃ,
ત્રીજું વૃંદમ, વૃંદમ એટલે સમુદાય, વૃંદમ. ચોથું નિદ્રા, પાંચમું તંદ્રા, છઠ્ઠું ભગ્ના, સાતમું લગ્ના, આઠમું લખીએ ભગ્ના, લગ્ના, ત્યારબાદ ઉલ્લાસઃ, ઉલ્લાસઃ. નવમું હાસઃ, દસમું જનસંચારઃ, જનસંચારઃ, જનસંચારઃ. અને ઝંકારઃ. આ પ્રમાણે પ્રશ્ન 1 છે આપણે જોયો. ફરીથી મારી સાથે આ બોલતા જવાનું છે. ચંદ્ર, ત્યારબાદ પ્રકાશ, વૃંદમ, નિદ્રા, તંદ્રા, ભગ્ના, લગ્ના, ઉલ્લાસ, હાસ, જનસંચાર અને 10મામાં ઝંકાર. તો આ પ્રમાણે 10 શબ્દોનો આપણે પરિચય મેળવી લીધો. આ તમારે અમારી હરબુકમાં બોલીને લખતા જવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, જેમાં આપેલું છે કે વિકલ્પ તમારે પસંદ કરવાના છે. અહીંયા પ્રશ્ન 2 લખીએ. આન્સર એનો શું થશે જોઈએ. સૂર્યોદય કદા ભવતી? સૂર્યોદય પ્રભાતે ભવતી. સૂર્યોદય પ્રભાતે ભવતી. બીજું સૂર્યોદયસ્ય અનંતરમ જનાઃ કિમ કુર્વન્તિ? સૂર્યોદયસ્ય અનંતરમ જનાઃ કર્મણિ લગ્ના ભવન્તિ. સૂર્યોદયાત જનતા કર્મણિ લગ્ના. આમાં સૂર્યોદયસ્ય છે એટલે અત્યારે આપણે એ પ્રમાણે લખશું. સૂર્યોદયસ્ય અનંતરમ જનાઃ કર્મણિ. સૂર્યોદયસ્ય અનંતરમ અહીંયા ઉત્તરમાં લખીએ. અનંતરમ સૂર્યોદયસ્ય અનંતરમ કર્મણિ લગ્નઃ ભવતિ. કર્મણિ લગ્નાઃ ભવન્તિ. જો પ્રશ્ન એમ હતો પહેલો, સૂર્યોદય કદા ભવતી? ઓપ્શન 3 આપ્યા હતા. સૂર્યોદય સાયંકાલે ભવતી, બીજું સૂર્યોદય પ્રભાતે ભવતી, અને ત્રીજું છે સૂર્યોદય મધ્યાહ્ને ભવતી. એમાં આપણે લખ્યું સૂર્યોદય પ્રભાતે ભવતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, સૂર્યોદયસ્ય અનંતરમ જનાઃ કિમ કુર્વન્તિ?
ત્રણ ઓપ્શન આપ્યા છે. સૂર્યોદયસ્ય અનંતરમ જનાહ કર્મણિ લગ્નાહ ભવંતિ. બીજું, સૂર્યોદયસ્ય અનંતરમ જનાહ વાર્તાલાપમ મગ્નાહ ભવંતિ. સૂર્યોદયસ્ય અનંતરમ જનાહ નિદ્રા મગ્નાહ ભવંતિ. તો આ પેજ નંબર 15 ઉપર ટેક્સ્ટ બુકમાં આપણે જોયું. હવે 16 નંબર ઉપર જુઓ, બાકીના જે પ્રશ્નો છે એની વાત કરી લઈએ. તો એમાં આપ્યું છે પ્રભાત કાલે વદને વદને કિમસ્તિ. સવારના સમયે લોકોના મુખ ઉપર શું હોય છે? તો પ્રભાત કાલે વદને વદને ચિંતા અસ્તિ, વદને વદને રુદનમસ્તિ, વદને વદને હાસઃ ભવતિ. તો લખીએ વદને વદને હાસઃ ભવતિ. વદને વદને હાસઃ ભવતિ. ચોથું, બાલક વૃંદમ પ્રભાત કાલે કિમ કરોતિ. શું કરે છે? બાલક વૃંદમ પ્રભાત કાલે ખેલતી. બાલક વૃંદમ પ્રભાત કાલે શયનમ કરોતિ. બાલક વૃંદમ પ્રભાત કાલે પૂજામ કરોતિ. તો શું આવશે ઉત્તર? બાલક વૃંદમ પ્રભાત કાલે ખેલતી. બાલક વૃંદમ, બાલક વૃંદમ, વૃંદમ ઉપર અનુસ્વાર કરી અને એનો શબ્દ રહેવા દઈશું એમને. વૃંદમ પ્રભાત કાલે ખેલતી. પ્રભાત કાલે ખેલતી. આ પ્રમાણે આપણે એનો ઉત્તર છે લખ્યો. ત્યારબાદ પ્રશ્ન 1માં આપણે આ પ્રમાણે આ પ્રમાણે જોયો. ત્રીજો પ્રશ્ન છે જેમાં આપણને ઓપ્શન આપેલા છે, ફક્ત ને ફક્ત એમાં આન્સર જ લખવાના છે. તો એમાં ઉદાહરણ આપણને આપ્યું છે કે પહેલાં તો શબ્દ ક્યાં છે? અશ્વ, ગજ, શશક અને મહિષ. આ 4 શબ્દ આપણને આપ્યા છે. અને અહીંયા પહેલામાં શીઘ્રમ, બીજામાં મંદમ, ત્રીજામાં શીઘ્રમ અને ચોથામાં પાછું મંદમ. તો દરેક પ્રાણી છે, દરેક જીવ છે એ કઈ રીતે ચાલે છે એની વાત છે આપણે આમાંથી કહેવાની છે. પ્રાણીના નામ આપ્યા છે હાથી, પછી શશક એટલે સસલું, અશ્વ એટલે ઘોડો અને મહિષ એટલે પાડો. તો જોઈએ એને ધ્યાનમાં રાખી પ્રશ્ન 3 અહીંયા લખતા જઈએ. પ્રશ્ન 3માં ઉદાહરણમાં આપ્યું છે, પરંતુ શીઘ્રમ શબ્દથી આપણે શીઘ્રમ, મંદમ, શીઘ્રમ અને મંદમ, તો એને કઈ રીતે આમાં લખવું? લખીએ મંદમ ચલતી સમીરહની જેમ અહીંયા આપ્યું છે શીઘ્રમ. શીઘ્રમ ધાવતી અશ્વ. અહીંયા પહેલાં તો શીઘ્રમ જોવાનું છે આપણે. શીઘ્રમ, પછી છે મંદમ. ત્રીજું શીઘ્રમ અને પછી પાછું મંદમ. હવે અહીંયા વાક્ય છે આપણે લખીએ. તો પહેલામાં શીઘ્રમ ધાવતી અશ્વ. શીઘ્રમ, શીઘ્રમ
चलति अश्वः। ત્યારબાદ મંદમ, તો મંદમ ઉપર જો 4 ઓપ્શન છે, આપણે અશ્વ એટલે ઘોડા ઉપર લખ્યું છે, હવે કોણ આવશે? ધીમું ચાલનારું, તો લખીએ મંદમ ચલતિ ગજઃ, મંદમ ચલતિ ગજઃ, મંદમ ચલતિ ગજઃ। ત્યારબાદ ત્રીજું એમાં છે શીઘ્રમ, શીઘ્રમ ગચ્છતિ શશકઃ, શીઘ્રમ શીઘ્રમ ગચ્છતિ શશકઃ। અને મંદમ તમને ખ્યાલ છે છેલ્લો શબ્દ છે એ એમાં લાગુ પડે, તો મંદમ માટે કયો? મંદમ ચલતિ મહિષઃ, મંદમ મંદમ ચલતિ મહિષઃ। પ્રશ્ન 4 છે એ આપણે 3ની અંદર પેટા આપેલા હતા એ જોયા। હવે છે નીચે આપેલા શબ્દો છે એમાં ઓપોઝિટ તમારે લખવાના છે। તો અહીંયા આપણને આપ્યા છે અધીરઃ, શીઘ્રમ, જાગરણમ અને અસ્તઃ। તો એમાં 4 શબ્દ અને એની સામે ઉપરના ઓપ્શન છે એને ધ્યાનમાં રાખીને તમારે ઉત્તર છે સાચો આપવાનો છે। જોઈએ પ્રશ્ન નંબર 4 કઈ રીતે છે, પરિચય મેળવીએ એનો। જો કે પ્રશ્ન 3 પણ તમે લખ્યો છે એટલે રફ કરીએ। તો ચોથામાં આપણને 4 શબ્દ આપ્યા છે, એ ક્યાં છે એ જોઈએ। અધીરઃ, શીઘ્રમ, જાગરણમ, અધીરઃ, પછી છે શીઘ્રમ, શીઘ્રમ, ત્રીજું છે જાગરણમ, જાગરણમ, અને ચોથો અને છેલ્લો શબ્દ છે અસ્તઃ। અહીંયા શબ્દો આપણને આપ્યા છે, આપણે એની સામે ઓપોઝિટ લખવાના છે। જોઈએ પહેલાં તો શબ્દ જોઈ લઈએ, મંદમ, ત્યારબાદ બીજું ઉદયઃ, ઉદયઃ, ત્રીજું સધીરઃ, અને ચોથું જેમાં લખીએ નિદ્રા। લખીએ એના ઉત્તર। તો પહેલામાં આવશે, ધ્યાનથી જુઓ, ચોથામાં આ પ્રમાણે મંદમ, પ્રશ્ન 4 ઓપોઝિટ લખવાના છે, એમાં પ્રભાત કાલે ચંદ્ર
અસ્તમ ગચ્છતિ. પ્રશ્ન 4, તો એમાં મંદમ તો એની સામે ઓપોઝિટ તો શીઘ્રમ. પછી ઉદય તો અસ્ત. આ બીજો ક્રમ, આ મંદમ તો આ પહેલું. પછી સધીર, સધીર તો તમને ખ્યાલ આવી ગયો છે કે એમાં કઈ રીતે આવે છે. સધીર તો અહીંયા આવશે અધીર. અધીર. નિદ્રા તો આવશે જાગરણમ. આ તો આપણો પ્રશ્ન નંબર 4. એટલે આમ જોવા જાવ તો પહેલું આપણું 15 નંબર ઉપર પહેલું, બીજું, ત્રીજું, ચોથો, પાંચમો પ્રશ્ન છે એ સમાનાર્થીનો છે. અહીંયા લખીએ, આ વિરુદ્ધાર્થી હતા. પ્રશ્ન 5 વિરુદ્ધાર્થી જોયા બાદ અહીંયા સમાનાર્થી. પ્રશ્ન પહેલાં લખી લઈએ. સમીર, સમીર. પછી છે બીજું, એમાં શું આપ્યું છે? સૂર્ય. ત્રીજું મધુપહ. ચોથું એમાં છે ચંદ્ર. અહીંયા પાંચમું છે ગાવહ. આટલી વસ્તુ લખી લો, ત્યારબાદ આપણે આના આન્સર છે એ લખીએ. તો અહીંયા આપણને ફક્ત ને ફક્ત ઓપ્શનને આધારે આન્સર લખવાના કીધા છે. ઉપર આપણને સમાનાર્થી આપેલા છે, ફક્ત લખવાના છે. તો સમીરહ તો એમાં આવશે ઓપ્શનમાં, અહીંયા ઓપ્શન મેં અહીંયા લખ્યા નથી, ટેક્સ્ટ બુકમાં છે જ. તો એનો ઉત્તર થશે અનિલહ. અનિલહ. બીજું સૂર્ય, સૂર્યની સામે આવશે દિવાકરઃ. મધુપહ, મધુપહ એટલે ભ્રમરઃ. ચોથું મધુપહ ચંદ્ર તો સુધાકરઃ. સુધાકરઃ. ગાવહ, ગાવહ માટે શબ્દ આપ્યો છે અહીંયા ધેનવહ. લખીએ ધેનવહ. આપણને અહીંયા શબ્દ ગાવહ છે, તો અહીંયા આન્સર લખશું ધેનવહ. હાલો, સમાનાર્થી મંદમ તો શીઘ્રમ. વિરુદ્ધાર્થીમાં પહેલાં જોઈએ, પછી સમાનાર્થી જોઈએ. મંદમ તો શીઘ્રમ, ઉદય તો અસ્ત, સધીર તો અધીર. એટલે પહેલો, બીજો અહીંયા આપણો આ ત્રીજો આન્સર, અને જાગરણમ અહીંયા આપણો ચોથો આન્સર. હવે એવી જ રીતે સમીરહ તો અહીંયા અનિલહ, આ સમાનાર્થી છે. સૂર્ય તો દિવાકરઃ, મધુપહ તો ભ્રમરઃ, અને
ચંદ્રહ તો સુધાકર અને ગાવહ તો ધેનવહ એટલે ગાય. આ એના સમાનાર્થી છે, આપણે લખ્યા. ત્યારબાદ પ્રશ્ન નંબર 6ની અંદર છે એ કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષર, એમાં સારા અક્ષર જે છે એમને એમ છે લખવાની છે, તો એ પણ આપણે અહીંયા લખતા જઈએ. ત્યારબાદ ઉદાહરણ એટલે કે 7મામાં ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે તમારે વૃંદ શબ્દનો ઉપયોગ આપેલા શબ્દોની મદદથી કરવાનો છે. સખી, મિત્ર, ગાયક, વાદક, ગોપ, બાલ અને ઉદાહરણ છે સખી તો સખી વૃંદ. આ પ્રમાણે જો તૈયાર કરવાનું હોય તો કઈ રીતે બને શબ્દો, એ પહેલાં 6થો પ્રશ્ન છે એ તમે એની જગ્યા છોડવી તો એ પ્રમાણે, અથવા એ લખવું હોય તો લખી શકાય છે. જોઈએ, ફક્ત બોલું છું, તમારે લખવાનું છે. એટલે કલિકા વૃંદમ વિકસતી, પ્રશ્ન 6, એમાં આમ જસનું તસ લખવાનું છે. કલિકા વૃંદમ વિકસતી, કલિકા વૃંદમ વિકસતી. હાલો, આ પહેલી પંક્તિ હતી. ત્યારબાદ વૃંદમ, બીજી પંક્તિમાં લતિકા વૃંદમ વિલસતી. લતિકા વૃંદમ, લતિકા વૃંદમ વિલસતી. ત્રીજું નિદ્રા તંદ્રા ભગ્ના. નિદ્રા તંદ્રા. આ લખવાની કસરત હું પણ એટલે કરી રહ્યો છું કે તમે પણ મારી સાથે લખતા જાઓ અને અક્ષરને સુધારો. કારણ કે આપણી લખવાની આળસને કારણે આપણું લેખન કાર્ય છે એની કરતાં પણ વીક થયું છે. એટલે હું પણ લખતો જાઉં, તમે પણ મારી સાથે લખતા જજો, આળસ નહીં કરતા. ત્યારબાદ જનતા કર્મણી લગ્ન. જનતા, જનતા કર્મણી લગ્ન. પાંચમું સકલે નવ ઉલ્લાસ. સકલે, સકલે નવ ઉલ્લાસ. છઠ્ઠું વદને વદને હાસ. વદને વદને હાસ. વદન એટલે મુખ, દરેકના મુખ પર હાસ્ય છે. વદને હાસ. આ પ્રમાણે આપણે પ્રશ્ન 6 છે એનું પણ અહીંયા સ્પષ્ટીકરણ કરી દીધું છે. હવે લખીએ પ્રશ્ન નંબર 7માં. ઉદાહરણમાં સખીનું સખી વૃંદ કર્યું આપણે. પ્રશ્ન 7, અહીંયા સખી તો સખી વૃંદ. આ ઉદાહરણ છે આપણું. ફક્ત શબ્દની પાછળ વૃંદ એટલે કે સમુદાય લગાડતા જવાનું છે અને એ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના, શબ્દ બનાવવાના છે. શબ્દ આપ્યો છે સખી, પણ એમાંથી શબ્દ બનાવવાનો સખી વૃંદ. તો કઈ રીતે બનશે? મિત્ર હોય તો
મિત્રવૃંદ, સખીનું સખીવૃંદ, મિત્રનું મિત્રવૃંદ, પછી ગાયક તો ગાયકવૃંદ, વાદક તો વાદકવૃંદ, ત્યારબાદ ગોપ તો ગોપવૃંદ, અને છેલ્લે છે બાલ તો બાલવૃંદ. પહેલાં શબ્દ લખી લઈએ, પછી વૃંદ લગાડતા જઈશું. 2 3 4 5 ને 6. જોઈએ પહેલામાં સખી, મિત્ર, ત્યારબાદ ત્રીજું છે ગાયક, ચોથું વાદક, પાંચમું વાદક પછી ગોપ અને બાલ. અહીંયા ગોપ અને બાલ. હાલો અહીંયા છે એ ફક્ત ને ફક્ત આની બાજુમાં વૃંદ લગાડતા શબ્દ છે નવો બની જશે. જેમ કે મિત્રનું મિત્રવૃંદ, મિત્ર, મિત્ર, અહીંયા સખીનું સખીવૃંદ લખીએ, ત્યારબાદ અહીંયા મિત્રવૃંદ આ પ્રમાણે છે. સખીવૃંદ, મિત્ર, મિત્રવૃંદ, ગાયક તો ગાયક વૃંદ લખતા જજો. વાદક તો વાદક વૃંદ, ત્યારબાદ ગોપ તો ગોપ વૃંદ, અને બાલ તો બાલ વૃંદ. આ પ્રમાણે આપણે શબ્દ છે બનાવવાના હોય છે. આટલી સૂચના તમને મેં આપી. આ પ્રમાણે તમારે આન્સર લખવાના છે. લખવામાં આળસ નહીં કરીએ અને પૂરેપૂરા ઉત્સાહથી આપણે લખશું, ભલે ગમે એવું લાગે આપણને. લખીએ હવે આજનું આપણું હોમવર્ક. આપણું હોમવર્ક ચેપ્ટર નંબર 5નો સમગ્ર સ્વાધ્યાય. ફેરબુકમાં સારા અક્ષરે લખવો. તો આ પ્રમાણે આપણે જે વસ્તુ કામની હતી, શીખવાની હતી, એ પ્રમાણે લખતા ગયા. તમે પણ લખવાની ટેવ છે એ એવી ને એવી જાળવી રાખો અને ઉત્સાહથી જે લેખન કાર્ય કરતા રહો. ફરી પાછા આપણે આવતા લેક્ચરમાં નવા મુદ્દા સાથે મળીશું. અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.